આ છે મક્કમ મનવાળા નિખાલસ એવા આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના સુશાસનના 23 વર્ષની યશોગાથા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનની બોલતી તસવીરો એટલે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025। વિવિધ રંગીન ફૂલોથી શણગારેલી કૃતિઓ આપણું મન ચોક્કસ મોહી લે છે। વાઇબ્રન્ટ નવરાત્રિથી ગુજરાતના ગરબાની ઓળખ વિશ્વમાં ફેલાઈ ગઈ અને એ ગરબાની બોલતી કૃતિઓ મૂકીને અદ્ભુત કલાના દર્શન કરાવ્યા છે। જુદા જુદા રાજ્યના વિવિધ રંગબેરંગી ફૂલોની 12 માસની માવજત કરી સુવ્યવસ્થિત રીતે ડિઝાઇન સ્વરૂપે ગોઠવેલા જોતા જ તમારું મન ચોક્કસ બાગ થઈ જાય। વિદેશમાં આપણે જ્યારે જઈએ ત્યારે ત્યાં બનેલા ફ્લાવર શો કે મિરેકલ ગાર્ડનની મુલાકાત લીધા પછી આપણે એના ફાટ વખાણ કરીએ, અરે ભલા માણસ, આ ઘર આંગણે બનેલો આપણો ફ્લાવર શો તેનાથી જરાય કમ નથી। એકવાર જરૂરથી મુલાકાત લેવા જેવી છે। જેની ત્રાળથી ગીરના જંગલો હલબલે છે તેવા સિંહના સ્ટેચ્યુ મૂકીને ગુજરાત અને સિંહની ઓળખને વિશ્વવ્યાપી બનાવી દીધી છે। વર્ષો પહેલાનો સાબરમતી નદીનો કિનારો તમે કદાચ જોયો હશે। અરે પગ પણ મૂકવો ના ગમે તેવો ગંદકીથી ખદબદતો, અને અત્યારે દુનિયાના અનેક દેશોમાં બનેલા રિવરફ્રન્ટની તોલે બરાબરી કરી શકે તેવો અને ત્યાં દર વર્ષે ઉજવાતો આપણો પતંગોત્સવ, ફ્લાવર શો અને અટલ બ્રિજ દર્શકોનું મનગમતું સ્થળ બની ગયા છે। ફ્લાવર શો નું મુખ્ય આકર્ષણ તો બાળકો માટે જ છે। બાળકોને ગમતા હાથી, છોટા ભીમ, હક, કુફુ પાંડા, વાઘ, મોર, આ બધું જોતા તમારા બાળકોનું હૃદય ને મન ખુશીઓથી ભરાઈ જાય તો નવાઈ નહીં। ધબકતું ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાત, વિકસિત ગુજરાતના પાયા નાખનાર આપણા દીર્ઘદ્રષ્ટા યશસ્વી વડાપ્રધાન માનનીય